લોકસભામાં વિપક્ષના નેતા દેશના જનનાયક શ્રી રાહુલજીએ 7મી ઓગસ્ટના રોજ સમગ્ર દેશ સમક્ષ વોટ ચોરી કઈ રીતે થઈ રહી એની સિલસિલાબદ્ધ વિગત દેશ સમક્ષ મૂકી અને જે રીતે સમગ્ર વિગત આવી તે જ રીતે ભારતીય જનતા પાર્ટી કઈ રીતે ગોલમાલ કરાવે છે અને ઇલેક્શન કમિશન કઈ રીતે બેધ્યાનપણે આ વોટ ચોરીને પ્રોત્સાહન આપે સમગ્ર બાબતને દેશ સમક્ષ લાવ્યા। ત્યારે આજરોજ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી જિલ્લાના અધ્યક્ષ શ્રી નવશાદભાઈ સોલંકી, એઆઈસીસીના મંત્રી અને સૌરાષ્ટ્ર સંગઠન પ્રભારી શ્રી ભૂપેન્દ્ર માળવીજીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ। સમગ્ર જિલ્લામાંથી વિવિધ તાલુકામાંથી તાલુકા અધ્યક્ષથી થઈને તમામ કારોબારીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને સમગ્ર બાબત કઈ રીતે કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબૂતી આપી શકાય, વોટ ચોરીના મામલે કઈ રીતે તાલુકાથી જિલ્લાથી માંડીને કઈ રીતે આખી વિસ્તૃત સમજ આપવામાં આવી અને સાથે સાથે આગામી દિવસોની અંદર પક્ષના જે કાર્યક્રમો છે તાલુકા કક્ષાના, ગ્રામ્ય કક્ષાના, એ કાર્યક્રમોને કઈ રીતે અમલીકરણ કરે તેની આ વિસ્તૃત કારોબારીમાં ચર્ચા કરવામાં આવી। સમગ્ર કારોબારીમાં સંગઠનને મજબૂતી આપવા માટે અને સંગઠનના માધ્યમથી જનતાના મુદ્દાને લેવા માટેની વાત પણ સંપૂર્ણપણે ચર્ચા કરવામાં આવી હતી। આમ સમગ્ર વિસ્તૃત કારોબારી બાદ આજે જે રીતે આખી ઘટનામાં જે તે કારોબારીના સભ્યો પોતે પણ સૂચન કર્યા હતા અને બીજી બાજુ પક્ષ તરફથી આગામી કાર્યક્રમો કઈ રીતના કરવાના તેની પણ ચર્ચા સંપૂર્ણપણે કરવામાં આવી। આમ સમગ્ર દ્રષ્ટિએ આ વિસ્તૃત કારોબારીના માધ્યમથી કોંગ્રેસ પક્ષના કાર્યક્રમ એટલે કે સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસનું સંગઠન મજબૂત થાય અને સંગઠનના માધ્યમથી જનતાને ન્યાય મળે એ વાત લઈને કોંગ્રેસ પક્ષ લોકો વચ્ચે જવાનું છે।